નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેરે એક વર્ષમાં રોકાણકારોને 380% બમ્પર રિટર્ન આપી દીધું છે. સાથે જ આ શેરમાં હજુ પણ તેજી આવી શકે છે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે. તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને એક્સપર્ટે આ શેરમાં ખરીદીની સાથે કેટલો ટાર્ગેટ આપ્યો છે એ પણ આપણે જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો. શેર બજારમાં રૂપિયા લગાવનાર દરેક વ્યક્તિ ચમત્કાર રિટર્નની આશા રાખે છે, પરંતુ દરેક શેર આ આશા પૂરી કરી શકે નહીં. પરંતુ કેટલાક સ્ટોક રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન પણ આપી દેતા હોય છે. રોકાણકારોના સપના સાકાર કરનારો આવો જ એક મલ્ટીબેગર શેર એમટાર ટેકનોલોજીસ છે. આ શેરે દલાલ સ્ટ્રીટ ઉપર એક એવી ગદર મચાવી છે કે તેના રોકાણકારો માટે રૂપિયા છાપવાનું મશીન બની ગયો છે. આ શેર હાલ એક પછી એક રેકોર્ડ તોડી રહ્યો છે અને ગયા એક વર્ષમાં રોકાણકારોના રૂપિયા 3 ગણા કરી દીધા છે. એટલે કે કંપની છે એમટાર ટેકનોલોજીસ અને રોકાણકારોને આ શેરે એક વર્ષમાં રૂપિયા 3 ગણા કરી આપ્યા છે. તો વધારે માહિતી આપણે આ શેર વિશે ડિટેલમાં જોઈએ. એમટાર ટેકનોલોજીસના શેરે ગયા કારોબારી સત્રમાં તેની ઓલ ટાઈમ હાઈ સ્પર્શ કરી. કંપનીએ એક મોટા ઇન્ટરનેશનલ ઓર્ડર મળવાની ખબર આવતા જ ખરીદી કરવા લૂંટ મચી ગઈ. ઇન્ટ્રાડે કારોબાર દરમિયાન શેર 6.32% ઉછાળા સાથે 8,449 રૂપિયા ને 50 પૈસા ઉપર પહોંચી ગયો અને જોકે આ ઊંચા સ્તરો પર રોકાણકારો દ્વારા કરવામાં આવેલા ભારે પ્રોફિટ બુકિંગના કારણે શેર 0.62%ના સામાન્ય ઉછાળા સાથે 7,997 રૂપિયા ઉપર બંધ થયા હતા. પછી કંપનીના રિટર્ન વિશે વાત કરીએ તો 6 મહિનામાં 213%નું રિટર્ન આપ્યું છે. એટલે કે એમટા ટેકનોલોજી છે છેલ્લા 6 મહિનામાં જ રોકાણકારોને 213%નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. 6 મહિના પહેલા તેની કિંમત 2551 રૂપિયા અને 60 પૈસા હતી. આજે વધી 7,997 રૂપિયા થઈ ગઈ. જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે વધી 2.13 લાખ થઈ ગયા હોત. સ્ટોકની કિંમત એક વર્ષમાં 380% વધી છે અને છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં જ ફક્ત 22%નો આ શેરમાં વધારો જોવા મળ્યો છે આપણને. કંપની FY27 માટે ગ્રોથનું એક મોટું ગાઈડન્સ પણ આપ્યું છે. કંપનીએ કહ્યું છે કે નાણાકીય વર્ષના રેવન્યુ ગ્રોથ 80% રહી શકે છે. પહેલા કંપનીએ આ નાણાકીય વર્ષના રેવન્યુ ગ્રોથ 50% રહેવાનો અંદાજ લગાવ્યો હતો. કંપનીએ નાણાકીય વર્ષ દરમિયાન ઘણા ઓર્ડર મળવાની આશા છે. ઓર્ડર બુક 5,000 કરોડ રૂપિયાની પાર જવાની આશા છે. તે હાલ 2,582 કરોડ રૂપિયાની છે. કંપનીનું માત્ર ભવિષ્ય જ નહીં પરંતુ વર્તમાન આંકડા ઉપર દમદાર છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીના પરિણામો શાનદાર પરફોર્મન્સ બતાવ્યું છે અને એક વર્ષ પહેલા જે નેટ પ્રોફિટ 14 કરોડ હતું તે વધી 44 કરોડ રૂપિયા થઈ ગયું. એટલે મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે એમટાર ટેકનોલોજીસના શેર વિશે, જે શેરે રોકાણકારોને એક વર્ષમાં તેમના રૂપિયા 3 ગણા કરી આપ્યા છે અને અત્યારે હાલ પણ આ શેરમાં તેજી ચાલી રહી છે. એક્સપર્ટ જણાવે છે કે આવનારા સમયમાં પણ આ શેરમાં તેજી જોવા મળી શકે છે. 5,000 કરોડ રૂપિયાની પાર તેની ઓર્ડર બુક જઈ શકે છે. આના કારણે શેરમાં વધારે તેજી જોવા મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.